સહજાનંદ ગ્લોબલ સ્કૂલ, વિષય આસપાસ. પ્રકરણ 11 સુનિતા અવકાશમાં. સુનિતા અવકાશમાં સૌથી પહેલાં આપણે પ્રકરણની શરૂઆત કરતા સમજૂતી મેળવી લઈશું. સમજૂતી હવે આપણે જોવાની છે. સુનિતા અવકાશમાં પ્રકરણ 11. પૃથ્વી સૌર પરિવારના 8 ગ્રહોમાંનો એક ગ્રહ છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, તે નારંગી જેવી ગોળ છે. તે વિષુવવૃત્ત આગળ થોડી ઉપસેલી છે અને ધ્રુવો આગળ થોડી ચપટી છે. પૃથ્વી પોતાની ધરી પર તેમજ સૂર્યની આસપાસ ફર્યા કરે છે. તે પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વીની આ દૈનિક ગતિને લીધે દિવસ રાત થાય છે. ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તે પૃથ્વીની સૌથી નજીકનો અવકાશી પદાર્થ છે. પૃથ્વી પર વાતાવરણ છે, પરંતુ ચંદ્ર પર વાતાવરણ નથી. પૃથ્વી તેનું ગુરુત્વાકર્ષણ બળ છે. આ કારણે પૃથ્વી પરથી ફેંકેલી કોઈપણ વસ્તુ હંમેશા ઉપરથી નીચેની તરફ આવે છે. આપણે પૃથ્વીના ગોળા કે નકશા પર દેખાતી સરહદો ફક્ત આપણી અનુકૂળતા માટે બનાવેલી છે. હકીકતમાં પૃથ્વી પર કોઈ કુદરતી સરહદો નથી. ચંદ્ર પર વાતાવરણ નથી. તેનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાથી ચંદ્ર પર અવકાશયાત્રીઓને ધીમેથી ડગલા ભરવા પડે છે. અવકાશમાં ગયેલા અવકાશયાનમાં ચાલી શકાતું નથી, એટલે હવામાં તરતા જ રહેવું પડે છે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા આપણે આપણા શરીરને ત્યાં બાંધવું પડે છે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જાય છે. ખોરાક ફરતો અને તરતો રહે છે. અવકાશયાનમાં પાણી પર એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. આપણે હાથ મોઢું ધોવું હોય તો ટીપા પકડવા પડે અને પેપર તેનાથી ભીનું કરીને હાથ મોઢું ધોવું પડે. અવકાશયાનમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી, કારણ કે ત્યાં માથાના વાળ હંમેશા ઊભા જ રહે છે. હવે સૂર્યમાંથી આપણને પ્રકાશ અને ગરમી મળે છે. ચંદ્ર પૃથ્વી કરતાં નાનો છે. ચંદ્ર પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે, પરંતુ તેને પોતાનો પ્રકાશ નથી. તેથી ચંદ્ર પર પ્રકાશિત છે. ચંદ્ર પૂનમની તિથિ એ પૂરેપૂરો ગોળ દેખાય છે. ત્યાર પછી ચંદ્ર ક્રમશઃ નાનો થતો જાય છે અને
અમાસની તિથિએ બિલકુલ દેખાતો નથી. આને ચંદ્રની કળાઓ કહે છે. આકાશમાં આપણને દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર તથા તારાઓ દેખાય છે. રાત્રે કેટલાક ગ્રહો પણ દેખાય છે. સૂર્ય ઉગે ત્યાંથી આથમે ત્યાં સુધી પૃથ્વી પર તેજસ્વી પ્રકાશ ફેલાય છે. સૂર્યના આવા તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાઓનો પ્રકાશ ઝાંખો હોવાથી દિવસે આકાશમાં તારાઓ દેખાતા નથી. ખરતા તારા હકીકતમાં ઉલ્કા હોય છે, જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ સળગી ઉઠે છે. કૃત્રિમ ઉપગ્રહો માનવ નિર્મિત હોય છે, જે નિશ્ચિત ક્રમમાં પૃથ્વીની પરિક્રમા કરે છે. ટેલિફોન અને મોબાઈલની મદદથી વિદેશમાં આપણા સંબંધી સાથે વાતચીત કરીએ છીએ. તે કૃત્રિમ ઉપગ્રહોને આભારી છે. કૃત્રિમ ઉપગ્રહો દૂર સંવેદન એટલે રિમોટ સેન્સિંગ અને જાસૂસી માટે ઉપયોગમાં આવે છે. આ આપણે સમજૂતી જોઈ. હવે આપણે પ્રકરણ તરફ જઈશું. વિચારો અને કહો, પૃથ્વી કેવી દેખાય છે? પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો. તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો. તમારા મિત્રોના ચિત્રો પણ જુઓ. હવે જુઓ, પૃથ્વી કેવી દેખાય છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો પૃથ્વી નારંગી જેવી ગોળ દેખાય છે. આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ શકીએ છીએ. એવું ચિત્ર આપણે નોટબુકમાં દોરવાનું છે. હવે આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે એવો પ્રશ્ન થાય છે. ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે. આ તમે જોઈ શકો છો, એ લોકો રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા અને રમતા રમતા વાતો કરતા હતા. ખુશ્બુ, તને ખબર છે આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે. મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. પછી ઉમંગ કહે છે, ગોળા સામે જોઈએ છે. હા, જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? અહીંયા પૃથ્વીના ગોળા સામે જોઈને કહે છે, અમેરિકા આફ્રિકા દેખાય છે, પરંતુ અવકાશ ક્યાં છે? ખુશ્બુ, આકાશ, તારા, સૂર્ય, ચંદ્ર બધા અવકાશમાં છે. પૃથ્વી પણ અવકાશમાં છે. ઉમંગ, હા, મને ખબર છે. સુનીતા વિલિયમ્સ અવકાશમાં ગયા હતા. ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા. એવું મેં ટીવી પર જોયું હતું. ખુશ્બુ, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી દેખાતી હશે. ઉમંગ, જો આપણે પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે, તો પછી આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે. ખુશ્બુ, આપણે અહીં છીએ. આ ભારત છે. પછી ઉમંગ કહે છે, જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું.
ચિત્રમાં તમે જોઈ શકો છો, પેન લઈને બતાવે છે. ખુશ્બુ. જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે? આપણે ઘોડા પર જ છીએ અને બધા દરિયા પર ઘોડા પર જ છે. ઉમંગ. ઘોડાના નીચેનો ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું. ખુશ્બુ. અહીં પણ લોકો રહે છે. અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. ઉમંગ. ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે. તે લોકો પડી જતા નહીં હોય? આવા અલગ અલગ પ્રશ્ન થાય છે. તો ખુશ્બુ કહે છે, હા, તે નવાઈની વાત છે. ખરું ને? અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ. દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી? આવા આપણે અલગ અલગ પ્રશ્ન આપણને મનમાં ઉદ્ભવતા હોય છે. વિચારો અને કહો, જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? સાચી વાત છે. તો જવાબ શું છે આપણે જોઈશું કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બળના કારણે આપણે પૃથ્વીની સપાટી તરફ સતત ખેંચાયેલા એટલે કે આકર્ષેલા રહીએ છીએ. તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા નથી. શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? આ પણ અલગ ક્વેશ્ચન છે. તો આપણી પૃથ્વીનું કદ ઘણું વિશાળ છે. આથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ તે ઘણો મોટો સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર કે નીચે હોતું નથી. આથી કહી શકાય કે આર્જેન્ટિનાના લોકો સીધા જ ઊભા રહે છે. સુનીતા સાથે વાત. જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા હતા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. તેઓએ બાળકો સાથે વાતો પણ કરી હતી. સુનીતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. અવકાશમાં રહેવાનો સુનીતાનો અનુભવ. અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી. તે ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. મારા વાળ કાયમ ઊભા જ રહે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે.
કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ તે મુશ્કેલ પણ છે. હવે ફોટોગ્રાફ જુઓ અને લખો. આપણે ફોટો જોઈએ અને લખવાનું છે કે શું તમે વિચારી શકો સુનીતાના વાળ કેમ ઊભા રહે છે? તો આપણે જોયું કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. આથી ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં માથાના વાળ હવામાં તરતા હોય છે. આ કારણથી સુનીતાના વાળ ઊભા રહે છે. સુનીતાના ફોટોગ્રાફને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ. બધું શું અને ક્યાં બન્યું તે લખવાનું છે. તો સૌથી પહેલું છે અમે ઉપડ્યા 9/12/2006. પછી અમારા પગ જમીન પર રહેતા નથી. એ કઈ તારીખ? તો 11/12/2006. પછી આ ખોરાક ક્યાં ઉડે છે? તો 11/12/2006. જુઓ મારા વાળ ઊભા છે, કામમાં મુશ્કેલી પડતી નથી. 13/12/2006. હવે સુનીતા અવકાશયાનની બહાર હકીકતમાં અવકાશમાં. તો 16/12/2006. હવે આપણે ક્યાં શું બન્યું તે આપણે કહીશું. હવે તો પહેલું ચિત્ર છે અમે ઉપડ્યા 9/12/2006. તો અવકાશયાને ઉડાન ભરી. પછી 11/12/2006 બીજા નંબરનું ચિત્ર. તેમાં અવકાશમાં પહોંચેલા અવકાશયાન પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું ન હોવાથી અવકાશયાત્રીઓના પગ જમીન પર રહેતા ન હતા. તેઓ યાનમાં જ તરવા લાગ્યા. પછી 11/12/2006 ત્રીજા નંબરનું જોઈએ આપણે. તો અવકાશયાનમાં તરતા જ અવકાશયાત્રીઓએ ભોજન કર્યું. ત્રીજું, જુઓ મારા વાળ ઊભા છે. 13/12/2006. સુનીતાના વાળ ઊભા થઈ ગયા છે, છતાં પણ કામમાં મુશ્કેલી પડતી નથી. હવે પાંચમું, 16/12/2006. સુનીતા અવકાશયાનની બહાર હકીકતમાં અવકાશમાં. આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં. હવે વર્ગખંડ બન્યો અવકાશયાન. તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો. ઝૂમ 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો, તો તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તો ના, અમે એક જ જગ્યાએ બેસવા સક્ષમ નથી. તમારા વાળ વિશે શું કહેશો? તો અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ નથી, તેથી અમારા વાળ ઉપરની બાજુ ઊભા થઈ ગયા છે. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તો અમારી બેગ અને પુસ્તકો હવામાં તરી રહ્યા છે. અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તો અમારા શિક્ષક પણ ઉડી રહ્યા છે અને તરતા ચોકને પકડવાની કોશિશ કરે છે. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? તો અમારા શિક્ષક ઉડી રહ્યા છે અને તરતા ચોકને પકડવાની કોશિશ કરે છે.
અને તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તો અમે તરતા હતા અને અમારું ખાવાનું તરતું હતું. અમે ખાવાનો ખોરાક પકડી તરતા તરતા જમ્યા. પાણી ટીપાના રૂપમાં તરતું હતું. પાણીના ટીપા પકડી પાણી પીધું, દડો ફેંક્યો તો તે તરતો તરતો છતની નીચે લટકવા લાગ્યો. શું તે આશ્ચર્યજનક નથી? તો પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. જેમ સુનીતા વિલિયમ્સે કહ્યું તેમ પાણી ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. સુનીતા વિલિયમ્સ પૃથ્વીની 360 કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર કયું શહેર કે નગર છે તે શોધી કાઢો. સુનીતા વિલિયમ્સ પૃથ્વીની આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. હવે તમે કહી શકો કે સુનીતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? તો હા, અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોવાથી સુનીતાના વાળ અવકાશમાં તરતા રહેવાથી ઊભા રહ્યા હતા. વિચારો, કોઈપણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી. તો ઢાળ પરથી પાણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે આવે છે. એવી જ રીતે પર્વતો પરથી પણ પાણી ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉપરથી નીચે આવે છે, પરંતુ નીચેથી ઉપર જતું નથી. ચમત્કાર 1. એક નાનો કાગળ સિક્કો ખેંચે છે. 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળ સિક્કાના 1/4 જેટલો હોવો જોઈએ. નંબર 1. એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ. બંનેને એક જ સમયે નીચે પડવા દો. શું થયું? નંબર 2. હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું? આશ્ચર્ય. આ નંબર 1 અને નંબર 2. હવે ચમત્કાર 2 છે. ઉંદર હાથીને ઉંચકે છે. આ રમત રમવા તમને એક નાનો પથ્થર, એક મોટો પથ્થર, લીંબુ જેટલો, કાગળનો જાડો રોલ, દોરાની ખાલી રીલ પણ લઈ શકો. કાગળના બનેલા ઉંદર અને હાથી જોઈશે. 2 ફૂટ લાંબી દોરી લો. એક છેડે નાનો પથ્થર બાંધો. પથ્થર સાથે ઉંદર ચોંટાડો અથવા બાંધો. દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો. બીજા છેડે મોટો પથ્થર બાંધો અને હાથી ચોંટાડો.
કાગળનો રોલ તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો. કોણ કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે. ઉંદર હાથીને ઉંચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? હવે આગળ જોઈશું આપણે. હકીકતમાં સરહદો ક્યાં છે? સુનીતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું. પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા. પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ, જે અવકાશયાનમાંથી લીધો છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ પૃથ્વીનો ફોટોગ્રાફ, જે ક્યાંથી લેવામાં આવ્યો છે? તો અવકાશયાનમાંથી. તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષ પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે, તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા. હવે આ ફોટોગ્રાફ જુઓ અને કહો. આપણે આ ફોટોગ્રાફને જોવાનું છે અને કહેવાનું છે કે તમે ભારત જોઈ શકો છો. તો આ ફોટોગ્રાફમાંથી આપણને કેવી રીતે ખબર પડે કે ભારત ક્યાં છે? તો ના, હું ભારત જોઈ શકતો નથી. બીજો પ્રશ્ન છે કે તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? તો હા, આપણે અહીંયા બ્લુ કલરનું દેખાય છે એ બધું દરિયો છે. એટલે હા, હું દરિયો ઓળખી શકું છું. તો દરિયો ક્યાં છે? તો જે આ પૃથ્વીના ફોટોગ્રાફમાં નીલા ભાગમાં છે તે દરિયો છે. તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે? કઈ રીતે તે અલગ છે? તો ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે એમ દેખાય છે. આ સમાનતા છે. અલગ એ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓ ઓળખવી મુશ્કેલ છે, જ્યારે પૃથ્વીના ગોળામાં દેશોની સરહદો દર્શાવી હોવાથી સરળતાથી ઓળખી શકાય છે. ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે એમ દેખાય છે. આ સમાનતા છે. અલગ એ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓ ઓળખવી મુશ્કેલ છે, જ્યારે પૃથ્વીના ગોળામાં દેશોની સરહદો દર્શાવી હોવાથી સરળતાથી ઓળખી શકાય છે. હવે આપણે આગળ જોઈશું. સુનીતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે. તો ના, સુનીતા અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી નહીં, કારણ કે અવકાશમાંથી પૃથ્વી પરના દેશોની સળંગ જમીન દેખાય છે, પરંતુ તે જમીન કયા દેશની છે તે જાણી ન શકાય. તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ.
અને કહો. તમે ભારત શોધી શકો છો? તો આપણે પૃથ્વીનો ગોળો જોઈશું ને, તો આપણે હું પૃથ્વીના ગોળામાં ભારત શોધી શકું છું. તમે ક્યાં ક્યાં દરિયો જોઈ શકો છો? તો હું ભારતની દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં દરિયો જોઈ શકું છું. તમે કયા દેશ જોઈ શકો છો? હું પૃથ્વીના ગોળામાં ભારત, ચીન, શ્રીલંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશો જોઈ શકું છું. તમે થોડા એવા દેશ જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. હું એવા દેશોને પણ જોઈ શકું છું જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, પછી ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા વગેરે દેશોને પણ જોઈ શકું છું. તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકીએ છીએ આપણે? તો હું પૃથ્વીના ગોળા પર વિવિધ ખંડો અને દેશો, સમુદ્રો એટલે કે મહાસાગરો, ધ્રુવ પ્રદેશો, અક્ષાંશ અને રેખાંશ વગેરે જોઈ શકું છું. આપણે જે જોઈ શકતા હોય તેના વિશે આપણે અહીંયા કહેવાનું છે. ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. ખુશ્બુ: જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે. આવી સરહદો પૃથ્વી પર પણ છે. ઉમંગ: હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે સરહદો છે. ખુશ્બુ: જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે? ખુશ્બુને પ્રશ્ન થયો. હવે ભારતના નકશાને જુઓ અને કહો. તમે જે રાજ્યમાં રહો તે શોધી બતાવો. આપણે ભારતનો નકશો જોવાનો છે અને કહેવાનું છે. આપણે જે રાજ્યમાં રહેતા હોય તે તેમાં શોધવાનું છે. તો હું ગુજરાત રાજ્યમાં રહું છું એ આપણે નકશા દ્વારા કહેવાનું છે. તમે જે રાજ્યમાં રહો છો તેની પડોશમાં કયા કયા રાજ્યો આવેલા છે? તો હું ગુજરાત રાજ્યમાં રહું છું. ગુજરાત રાજ્યની બાજુમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે. નકશામાં આપણે
જોઈ શકીએ છીએ. એટલે દરેક વિદ્યાર્થીએ નકશો ભારતનો જોવાનો રહેશે. તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો? તો હા, મારી શાળાના જુદા જુદા પ્રવાસોમાં હું રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, પંજાબ રાજ્યમાં ગયા છીએ. ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે. તમે શું માનો છો? તો ના, જમીન પર રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની સરહદો દોરેલી નથી. તે ફક્ત નકશામાં દર્શાવવામાં આવે છે. જ્યારે સુનીતાએ પૃથ્વીની અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે વર્ણન કર્યું, ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે. જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. દેશોના ભાગલા આપણે પાડ્યા છે. નકશામાં સરહદો આપણે બનાવી છે. તે આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ. હકીકતમાં સરહદો ક્યાં છે? આકાશ તરફ જુઓ. ઉમંગ, તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે. જુઓ, હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું. ખુશ્બુ, વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો. અનુમાન કરો. તમે પણ આવું સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા? આપણે પણ આ રીતે પ્રયાસ કરવો જોઈએ. તો હું આ એક આંખ બંધ કરીને બીજી આંખ સામે સિક્કો રાખવાથી સિક્કા પાછળ ચંદ્રને સંતાડી શક્યો. મારો પ્રયાસ સફળ થયો. આપણે આ રીતે કરીએ તો બની શકે છે. તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? તો હું ચંદ્રને સંતાડવા સિક્કો મારી આંખથી 10 કે 15 સેમી દૂર રાખીશ. વિચારો, ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ? તમે શું વિચારો છો? તો ચંદ્ર દડા જેવો ગોળ છે. તમે ક્યારે રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે? ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે, તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતો જ નથી. આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જેવો દેખાય છે તેવો દોરો. 1 અઠવાડિયા પછી જુઓ અને દોરો, અને પછી 15 દિવસ પછી. એટલે આપણે તારીખ અહીંયા લખવાની, અઠવાડિયા પછીની તારીખ અને 15 દિવસ પછીની તારીખ. એ રીતે આપણે ચંદ્રને દોરવાનો છે. તો પહેલાં કેવું દેખાશે? થોડોક દેખાશે, એના કરતાં પછી થોડોક અડધો દેખાશે, પછી સંપૂર્ણ ગોળ દેખાશે. શોધી કાઢો. હવે બીજી પૂનમ ક્યારે છે? તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે? તો જુઓ, હવે બીજી પૂનમ 9મી ફેબ્રુઆરી 2020ના રોજ છે. કેમ એ તારીખ બતાવી છે અહીંયા?
કારણ કે તેની પહેલાં 27/12/2019 ત્યારે આપણે ઉપર જે ચંદ્ર દોરવાનો હતો ને એ સમયની તારીખ હતી. પછી અઠવાડિયા પછી 3/1/2020 અને 15 દિવસ પછી 10/1/2020 સંપૂર્ણ ચંદ્ર ગોળ દેખાયો. હવે 10/1/2020 પછીની તારીખ આપણે અહીંયા કહીએ તો 9મી ફેબ્રુઆરી 2020ના રોજ. તે દિવસે ચંદ્ર જે 18 કલાક ને 40 મિનિટે ઉગશે. તે દિવસે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાશે. એટલે આપણે અત્યારે 2021નું આપણે હાલમાં જે થતું હોય તે રીતે આપણે દોરીને દર્શાવવાનું રહેશે. ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે? તો ચંદ્ર સાથે કયા કયા તહેવારો સંબંધિત છે? તો દિવાળી, ભાઈબીજ, દેવદિવાળી, મહાશિવરાત્રિ, હોળી, રામનવમી, હનુમાન જયંતિ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે તહેવારો ચંદ્ર સાથે સંબંધિત છે. ઈદ પણ ચંદ્રની સાથે જોડાયેલો તહેવાર છે. રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ. તમે શું જોઈ શકો છો? તો રાત્રે આકાશમાં ચંદ્ર તથા તારાઓ દેખાય છે. વળી ખરતા તારાના પ્રકાશના લીસોટા અને કેટલાક ગ્રહો દેખાય છે. તમને આકાશમાં કંઈ ફરતું દેખાય છે? તમારા મતે તે શું હોઈ શકે? તારો પૂંછડીયો, તારો કે કૃત્રિમ ઉપગ્રહ? કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ ટીવી, ટેલિફોન અને આબોહવા જાણવા થાય છે. તેના વિશે વધારે જાણકારી મેળવો. તો મારા મતે આકાશમાં જે ચમકતી વસ્તુ સતત ઝડપથી ફરતી દેખાય છે તે કૃત્રિમ ઉપગ્રહ હોઈ શકે છે. ઘણીવાર આકાશમાં જોરદાર તેજ લીસોટો દેખાય છે જેને આપણે ખરતો તારો કહીએ છીએ અને ઉલ્કા પણ કહેવાય છે. હવે આપણે કૃત્રિમ ઉપગ્રહ વિશેની જાણકારી તો કૃત્રિમ ઉપગ્રહ માણસે અવકાશમાં છોડેલા ઉપગ્રહ છે કે જે પૃથ્વીની નિશ્ચિત કક્ષામાં પરિક્રમા કરે છે. 1957માં સર્વપ્રથમ રશિયાએ એક કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક 1 અવકાશમાં મૂક્યો હતો. આ ઉપગ્રહ પછી ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં મૂકવામાં આવ્યા છે. ભારતે તેનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ના રોજ રશિયાના અવકાશી મથક કોસ્મોડ્રોમ પરથી અવકાશમાં છોડેલો હતો. આ પછી ભારતે ઘણા કૃત્રિમ ઉપગ્રહ પોતાના અવકાશી મથક પરથી છોડ્યા છે. કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં કેટલાક ઉદ્દેશ્યો સાથે મૂકવામાં આવે છે, જેમાં ટેલિફોન અને ટીવી પ્રસારણ માટે, મોસમ વિજ્ઞાન સંબંધી અધ્યયન અને આંતરરાષ્ટ્રીય જાસૂસી મુખ્ય બાબતો છે. કોષ્ટક જુઓ અને કહો, નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખોએ ચંદ્રના આથમવાનો સમય આપેલો છે. ગાંધીનગરનું અહીંયા આપ્યું છે તારીખ, ચંદ્ર આથમવાનો સમય 29/10/2019 આથમવાનો સમય,
19 અને 19 કલાક 16 મિનિટ. 30/10/2019 તેનો સમય છે 20 કલાક ને 4 મિનિટ. 31/10/2019 તેનો સમય છે 20 કલાક ને 54 મિનિટ. 1/11/2019 તેનો સમય છે 21 કલાક અને 47 મિનિટ. હવે તમારા ગામ શહેરમાં કોઈપણ 4 દિવસનો ચંદ્ર આથમવાનો સમય નીચેના કોષ્ટકમાં લખો. અહીંયા તારીખ અને ચંદ્ર આથમવાનો સમય દર્શાવવાનો છે. એ આપણે આપણી રીતે લખી શકીએ છીએ. આગળ જે રીતે જોયું ને એ રીતે દરેકે પોતાની રીતે અહીંયા લખવાનું છે. હવે તમે ક્યારે બપોરે 12 વાગે ચંદ્ર જોયો છે? આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? તો જુઓ, ના, મેં ક્યારેય બપોરે 12 વાગ્યે ચંદ્ર જોયો નથી. સૂર્ય પૃથ્વીને ખૂબ પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારા અને ચંદ્રનો પ્રકાશ ખૂબ જ ઝાંખો હોવાથી તે દેખાતો નથી. આથી આપણે દિવસે તારા અને ચંદ્રને સરળતાથી જોઈ શકતા નથી. કવિ પણ કવિતામાં આવા જ પ્રશ્નો પૂછે છે. આપણે જોઈએ કવિતા. ટમ 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 ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. કેટલા ગણી શકો છો તારા? અગણિત છે આકાશે તારા. કોઈ પાસ કોઈ દૂર છે તારા. કેટલાક નામ ધરાવે તારા. નીલ ગગનમાં ઝબકે તારા. દિવસે ક્યાં છુપાય છે તારા? રાતે ફરવા નીકળે તારા. આવું કેમ કરે છે તારા? ટમ ટમ કેમ કરે છે તારા? નીલ ગગનમાં ઝબકે તારા. તારાઓની વાત નિરાળી. કેટલાકની દેખાય નિશાની. દેખો જાણો ઓળખો તારા. કહો કથાને સમજો તારા. નીલ ગગનમાં ઝબકે તારા. આ કવિતા આપણે જોઈ તારા વિશે. એક રસપ્રદ ફોટોગ્રાફ. એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું. પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો. જુઓ પૃથ્વી કેવી દેખાય છે. તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો. આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્ન થાય છે તે પ્રશ્નો લખો અને વર્ગમાં ચર્ચા કરો. આપણને કેવા પ્રશ્નો થાય છે આ ચિત્રને જોઈને? તો આપણે ચર્ચા કરવાની છે. તો જો ચિત્રને જોતાં આપણને પહેલાં તો શું લાગશે? જુઓ પૃથ્વી કેવી લાગે છે? તો પૃથ્વી ઘણી નાની અને ઊંધા મૂકેલા વાટકા જેવી લાગે છે. આપણે જોઈ શકીએ છીએ તેવી રીતે. પછી બીજો પ્રશ્ન આપણને કેવો થાય છે કે તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો? તો હા, ચંદ્રની સપાટી જોઈ શકીએ છીએ. ચંદ્રની સપાટી પૃથ્વીથી નીચે દેખાય છે. ત્રીજો પ્રશ્ન છે કે આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્નો થાય છે કે પ્રશ્નો લખો ને વર્ગમાં ચર્ચા કરો. તો જો આ ફોટોગ્રાફ કોણે પાડ્યો હશે? પહેલો પ્રશ્ન તો આપણને એ જ થાય. ચંદ્રની સપાટી વાસ્તવમાં કેવી દેખાતી હશે? પૃથ્વી પરથી ચંદ્ર ગોળ દેખાય છે તો પછી આ ફોટોગ્રાફ આવો કેમ દેખાય છે? શું હું ચંદ્ર પર જઈ શકીશ? ચંદ્ર પરથી જોતા પૃથ્વી આપણને પ્રકાશિત કેમ દેખાય છે?
પૃથ્વીના પ્રકાશથી ચંદ્ર પર પ્રકાશ ફેલાતો હોય તેમ કેમ દેખાય છે? ચંદ્રની સપાટી પૃથ્વી અડધી જ કેમ દેખાતી હશે? આપણને આ રીતે અલગ અલગ પ્રશ્ન ઉદ્ભવે છે. કાર્ય કરતા રહો, પરિણામ મળશે. એ વાત તો સાચી જ છે. આપણે કાર્ય કરતું રહેવાનું, પરિણામ તો મળવાનું જ છે. જ્યારે સુનીતા 5 વર્ષની હતી, તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો. 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. બીજા બધા બાળકોની જેમ સુનીતા પણ મુગ્ધ હતી. સુનીતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમતગમતમાં અને તરવામાં ખૂબ જ રસ હતો. માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનીતાને મરજીવો બનવું હતું, પરંતુ તે આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી. તેના બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની. એક દિવસ તેને જાણ થઈ શકે કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત, અને તેણે તે જ કર્યું. ઈસવીસન 2007માં સુનીતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી. સુનીતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી. જો તમને કંઈક જોઈએ અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછેહટ ના કરો. કાર્ય કરતા રહો, પરિણામ મળશે. જ્યારે કોઈ બાળકે સુનીતાને પૂછ્યું કે ભવિષ્યમાં તું શું કરવા માગે છે, તેણે જવાબ આપ્યો, મારે શિક્ષક બનવું છે, જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે. આપણે શું શીખ્યા? તો બાળકો લપસણી પરથી હંમેશા નીચે જ આવે છે. તે લપસણી પર ઉપર કેમ જતા નથી? જો આ લપસણી સુનીતાના અવકાશયાનમાં હોત તો બાળકો આવું કરી શકતા હોત? કેમ? તો જુઓ, બાળકો લપસણી પરથી હંમેશા ઉપરથી નીચે ગુરુત્વાકર્ષણ બળના કારણે આવે છે. કેમ કે ગુરુત્વાકર્ષણ બળ ઉપરથી નીચે તરફ લાગે છે. આ લપસણી સુનીતાના અવકાશયાનમાં હોત તો બાળકો લપસણી પરથી લપસી શક્યા ન હોત અને હવામાં તરતા હોત, કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ છે. હવે આપણે તારાઓ મોટાભાગે રાત્રે જ કેમ જોઈ શકીએ છીએ? તો જુઓ, તારાઓની સરખામણીમાં સૂર્ય પૃથ્વીની ખૂબ જ નજીક છે. સરખી તેજસ્વીતા ધરાવતા બે પદાર્થો પૈકી જે નજીક હોય તે જ વધારે પ્રકાશિત લાગે. આથી સૂર્યનો પ્રકાશ તારાઓના પ્રકાશ કરતાં વધારે તેજસ્વી લાગે છે. આથી દિવસે સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાઓનો પ્રકાશ ખૂબ જ ઝાંખો લાગતો હોવાથી દિવસે તારાઓ દેખાતા નથી. રાત્રે સૂર્ય દેખાતો નથી. તેથી આપણે તારાઓ મોટા ભાગે રાત્રે જ જોઈ શકીએ છીએ. બીજો પ્રશ્ન, પૃથ્વીને અવકાશમાંથી જોઈને સુનીતાને કહ્યું, જુદા જુદા દેશો અહીંથી જુદા જોઈ શકાતા નથી. આ સરહદો કાગળ પર છે, તે આપણે બનાવી છે. તમે વિધાન દ્વારા શું સમજ્યા? તો જુઓ, સુનીતાના આ વિધાન દ્વારા આપણે સમજી શક્યા કે દેશોની સરહદો માનવીઓ દ્વારા પોતાના સ્વાર્થ માટે બનાવવામાં આવેલી છે. પ્રકૃતિએ ધરતી પર
કોઈ સરહદો બનાવી નથી. પ્રકૃતિની નજરમાં તો આપણે બધા સમગ્ર વિશ્વ પૃથ્વીના નિવાસી છીએ. વસુંધૈવ કુટુંબકમની ભાવનાથી જોડાયેલા છીએ.